बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। અમે ખુશનસીબ છીએ કે આજે આપણે ફેમિલી હિરજી તરફથી ઇનિસ્માના સાથીઓને બે બોલ બોલવાનો મોકો મળેલો કે આપ તમારી સાલગીરાના મોકા ઉપર અમો કાંઈ સારા શબ્દો પેશ કરીએ અને અમારી યાદને તાજી કરીએ. તજારીભાઈ, અમારાથી બીજું કોણ ખુશાનસીબ હશે કે આ 70મા વર્ષની સાલગીરાના મોકા ઉપર અમો આ થોડા શબ્દો બોલીએ. અલ્હમ્દુલિલ્લાહ, તમારી જન્મભૂમિ, તમારી જિંદગી કેટલા ભાગમાં આપણે વહેંચે એ અમારા પાસે એના શબ્દો નથી, પણ તમે જોઉં છો કે અમે અહીંયા ફોટો તમારો રાખેલો છે કે જેની અંદર તમારા દબદબાને તો હું કંઈ કહી શકતો નથી, પણ તમારી ટોપી અને તમારો ચહેરો બતાવે છે કે તમે એક જન્મથી જ લીડર છો. તમે દોસ્તોના દોસ્તો છો, ફેમિલીના માવતર છો, અને જે આપણી તબલીગ વિભાગના તમે એક ગુરુ કહો કે અમારા ઇમામ કહો કે અમારા મરજા કહો, કારણ કે તમારી ઇન્વેસ્ટમેન્ટ તબલીગ ઉપર જે છે એનો અમે કોઈ જાતનો ઉલ્લેખ કરી શકતા નથી. જમાતની ખાસ કામની અંદર અલ્હાજ અકબર અલીભાઈ સુંદરજીના સાથમાં મળ્યા અને ત્યાર પછી તમે કાઉન્સિલના પ્રમુખ પદ પર આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ, એ પહેલાં જ આપણે તબલીગનું કામ મોરનાવામાં જ્યારે શરૂ કર્યું ત્યારથી તમને રોશનભાઈ જમીલ અને અલ્હાજ અબ્દુલ મોમિનભાઈ સાથે મળી અને આપણે મોટી એક સ્કીમ ઊભી કરી કે જે હતી આપણા છોકરાને બહાર દેશ હૌઝામાં ભણવા માટે, અને સાથોસાથમાં મેડાગાસ્કરમાં બિલાલનું કામ આપણે સ્થાપના કર્યું. એના ફળ આજે તમે જોઈ શકો છો, તમે નિહાળી શકો છો કે અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે લગભગ 15,000 થી 16,000 વતની લોકો મહઝબ અહેલે બેતને કબૂલ કરેલ છે. 71 સેન્ટરો છે આપણા, નોર્થથી સાઉથ સુધી લઈને, દિગોસથી લઈને ફોર્દોફે સુધી કોઈ એવી જગ્યાઓ નથી કે જ્યાં અહેલે બેતનો અવાજ ન ઉઠતો હોય, એવી જગ્યાઓ નથી કે જ્યાં આઝાન ન આવતી હોય. અલ્હમ્દુલિલ્લાહ, તમારી હસ્તી, તમારી વ્યક્તિએ જે કામ કરેલું છે, હું વિચાર કરતો હતો કે આવા ખોજા કોમની અંદર આવા લીડરો આપણને ક્યાંથી અને ક્યારે પાછા મળશે. ખાલી તમે તબલીગ વિભાગમાં નહીં પણ ખોજા કોમ પોતા માટે જે તમે કરેલું છે એનો અહેસાસ નથી, પણ તમે હજી પ્રમુખ નહોતા થયા, તમે કોમની અંદર એક સેવક તરીકે હતા, ત્યારથી જ આપણા બચ્ચાઓના એજ્યુકેશન માટે તમે એક સ્કોલરશીપ ઊભી કરેલી હતી, અને જેના આધારે આજે કેટલા છોકરાઓ ભણી અને એ રેતરેતે થઈ ગયા છે, જે લોકોનું હું નામ દેવા માંગતો નથી. ત્યાર પછી તો તમે કાઉન્સિલના પ્રમુખ તરીકે ઘણું કર્યું, પણ પ્રમુખ નહોતા ત્યારે પણ તમે કર્યું, અને આ જ તમારો હિરજી ફાઉન્ડેશનના નામે આપણી દીકરીઓ માટે તમે કેટલું અટાણે સ્કોલરશીપ આપી રહ્યા છો. અને એ સિવાય તમારો ઇન્વેસ્ટમેન્ટ ખોજા કોમ્યુનિટી માટે તાજેતરમાં આપણે તમે એક ફિલ્મ બનાવી ખોજા કોમની, જેમાં મને ખબર છે, અહેસાસ છે કે તમારો પૂરો હાથ છે, તમારો સાથ છે, અને ખાસ કરીને આપણે મેડાગાસ્કરમાં ખોજા જે નસીબેમાં ઉતર્યા તેમના માટે તમે કેટલી પૂરી મહેનત કરી. એ સિવાય મેડાગાસ્કરમાં નહીં, ટોરોન્ટો ખાતે ત્યાંના મોટ બાથર્સમાં આખી ખોજા કોમના માટે એક લાઇબ્રેરીની સ્થાપનાની અંદર તમારો પૂરો સાથ હતો. અને એ સિવાય આજે દુનિયાભરની અંદર જ્યાં ખોજાઓ પર આવેલા દુઃખની અંદર પણ તમે તમારો સાથ મેળવ્યો છે. ખાસ કરીને હમણાં યમનના ખોજાઓ પર કે જેને આપણે અડીસ અબાબા પર ખસેડ્યા, તેમાં પણ તમારી છે. ઇરાકની અંદર હૌઝાની સ્થાપના થઈ, આજ તમે ફ્રાન્સની સ્થાપના કરી રહ્યા છો. બુરુંડીમાં અને બીજા રૂવાન્ડાની અંદર, બીજા દેશોની અંદર પણ તમારી કોશિશો ચાલી રહી છે. હું એટલું કહીશ કે અલ્લાહ પાક
તમને કેમ હઝરત નૂહની જિંદગી ન આપે કે જેના થકી તમે જે કરવાના તમારા વિચારણા કાર્યો છે તમે કરી શકો. તમે હકીકતમાં એક મુકમ્મલ ઇન્સાન છો કે જેમણે પોતાની જિંદગી પણ જીવી, જુવાની જીવી, ફેમિલી જિંદગી જીવી, તબલીગ વિભાગની અંદર અને કોમની અંદર પણ તમે તમારો સાથ પૂરો આપી રહ્યા છો. આજ ઇનિસ્માના સંચાલકો, ઇનિસ્માના સાથીઓ તરફથી અમે તમને સાલગીરાના મોકા ઉપર હેપી બર્થડે કહીએ છીએ. એ દુઆઓની સાથ કે ખુદા પાક હર હાલ તમને ફેમિલી સહિત સાદો આબાદ રાખે અને જે તમારો હસતો હસમુખો ચહેરો હોય છે અને જ્યારે તમે બ્લાગ કરતા હોય છે ત્યારે કેમ તમે એમ મશ્કરીમાં કે બધું ખબર હોય તમને પણ તમે વર્ષો હે એમ છે એવા પછી સોપારી ખાતા ખાતા અમને બે બોલે પણ દઈ દો, પણ એ હરેક સોપારીનું ખાવું અને એ બટકું ભરવું અને હસવા પછવાડે પણ તમારી એક ફિલોસોફી સમાયેલી હોય. એટલે તમને સમજવા માટે અમને હજી હજારો વર્ષ ખપશે. બસ દુઆ છે ખુદા તમને આબાદ રાખે અને તમારા ફેમિલી સહિત આજે તમે એક ખુશીનો મોકો ઊભો કરેલો છે એની અંદર ખુદા પાક ઓર ખુશી આપે અને તમે અમારા માટે અને ઇસ્લામ માટે જે કરી રહ્યા છો એની અંદર તમે આગળ વધતા રહો એ દુઆઓ છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અને ફરી કહીશ અમારા બધા વતી હેપી બર્થડે. અને આપણે યંગ હોય તો આપણે એમ કહીએ એમ કરશું મોહબ્બત તો હું આજે તને કરું છું. વસ્સલામ.